normal. Bacanya yang itu bagus. Tapi jauh dari tempat Saloma, kami melihat kalau musika nanti. Kalau musika, ada yang saya mana saya. MC ni saya mana saya. Nanti baik. જે ઓલો કરે પારો ઉતારજો ને Allez, chef. Cette petite. Cette petite caramel. Ada tua outro, caiu lá dentro, né? Ajo marajo. Na oli awal. Jadi piraya dan Mari ma beno. Sembrado. Giustico. Berarti? હું બોલવાની રજા લઉં છું જે મારી મા બહેનો ભાઈઓ આપણી સફર આજથી ખતમ થઈ જે જવારો ઈરાન તરફ જઈ રહ્યા છે તેઓ માટે હું દુઆ ગુજારું છું કે અલ્લાહ પાકના દરબારમાં મુસાફિરે કરબલાના સદકાથી એ લોકોની સફરમાં સફળતા મળે અને જે પાક પવિત્ર દરબારમાં જઈ રહ્યા છે ત્યાં અમારા સર્વેવાસને દુઆ ગુજારે કે અલ્લાહ પાક પરવરદિગાર મુસાફિરે કરબલાના સદકાથી 72 શહીદોના સદકાથી અમોને પણ એ પાક પવિત્ર જગ્યા નસીબ થાય મારી મા બહેનો ભાઈઓ આપણે 18 જુલાઈથી રેન્યથી નીકળેલા છે અને આવતીકાલે અમુક કાફલો ઈરાન તરફ જાય છે અમુક કાફલો પોતાના આપણા વતને પાછો જઈ રહ્યો છે આ સફર દરમિયાન ભાઈઓ સાંભળજો અગર કોઈને પણ કઈ મન દુઃખ થયું હોય અગર કોઈ જાણી જોઈને અથવા અજાણથી કઈ મશ્કરી કઈ પણ એવા કડક શબ્દ અપશબ્દ બોલાઈ ગયા હોય તો એકબીજા અંદર માફ કરી લઈએ અને ખુદા પાસે દુઆ ગુજારીએ કે આપણી જે આ સફળ હતી એમાં સફળતા થયા
અને જે આપણે ખાસ અલ્લાહના ફઝલો કરમથી જે આપણે 42 જણા આ કાફલામાં હતા તેમાંથી કોઈને પણ આપણે એવી મુશ્કેલી પડી નથી. જે ખાસ આ એક આપણે ભાગ્યશાળી કહેવાય. અને આપણા કરબલાએ મોલાન અને નજફે અશરફના તમામ ઇમામોના સદકાથી આપણી સફરમાં સફળતા થયા. ભાઈઓ બહેનો, આ તકે હું મારા વડીલ મુરબ્બી અલહાજ હાફીજીભાઈ કે જેઓ તન મન અને ધન બી કહી શકીએ થી આપણી સેવા બજાવી, પોતાનો દરેક અંતિમ ટાઈમ અને દરેક વખતે જ્યાં જ્યાં એનો પુકાર કરીએ હર હંમેશા હાજર રહેતા હતા. તો તેઓને પણ અલ્લાહ પાક પરવરદિગાર ચારદા માસૂમના સદકાથી દુનિયા વલ આખિરતમાં એના દરેક એનો એહસાન આપે. તે સિવાય મારા નાદાભાઈ જેઓ આપણે એક ભાગ્યશાળી સમજીએ કે જેઓ આપણા સરકાર મરજાએ આલમ સૈદ અલી સિસ્તાની સાહેબના વકીલ બન્યા તે આપણા વાસ્તે ફખર છે. અને તેઓ પણ તન મન અને ધનથી સેવાઓ બજાવી એક સવારોની તકલીફો દૂર કરી, એક સવારોનું સાંભળી મનથી તનથી ધનથી અને એની તકલીફો બહાર પાડી. તે બદલ દરેક સવારો વતી અલ્લાહ પાક પાસે દુઆ ગુજારીએ કે મારા નાનાભાઈ અકબર અલીને ખુદા દુનિયામાં વલ આખિરતમાં નેક તૌફીક અતા ફરમાવે. ભાઈઓ, આજે આપણી સમક્ષ ભાઈઓ તથા બહેનો, આજે આપણે આપણા વડીલ મુરબ્બી હફીજીભાઈને તેમજ મારા નાનાભાઈ અકબરને ન જેવો તોહફો પેશ કરીએ. صلوا على النبي. السلام السلام يا إمام يا إمام السلام السلام يا إمام يا إمام نعرے حیدری يا علي نعرے حیدری يا علي نعرے صلوات. اللهم صل على محمد وآل محمد. ભાઈઓ તથા મારી વડીલ બહેનો, ફરી હું આપની પાસે ઇલ્તમાસ કરું છું કે અગર આપણી સફર દરમિયાન કોઈને પણ કંઈ મનદુખ થયું હોય તો મારી ખાસ અંતકરણપૂર્વક માંગણી છે કે એકબીજા સર્વે માફ કરી લઈએ. અને અમારા તરફથી પણ હું અમારા જે સ્વભાવ જરા ગરમ સ્વભાવ માટે હું પણ આપ સર્વે પાસે એક પાસે માફી માંગુ છું. કદાચ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ શબ્દ કડક બોલાઈ ગયા હોય, કોઈ આવાજે બોલાઈ ગઈ હોય, તે બદલ મને માફી આપી દેશો. સલ્લો અલા નબી. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. Mr. Muhammad, Mr. Muhammad, may I first of all thank you very much for that wonderful soiree offered to us. Also, our thanks to the management and to the responsible of the restaurant of this hotel. On behalf of the whole group, we would like to thank you. My group is very happy of their stay here in Damascus. And I hope, inshallah, in the future, many groups will come and will be with the Botswana. Now I will ask authorization from you. I will address some words to this group in French. Thank you. Mes chers frères et sœurs, je ne voudrais pas prendre beaucoup de votre temps. Monsieur Taxi, dans un langage bien précis, comme il a parlé, alhamdulillah, depuis le 18 juillet,
nous avons fait ce merveilleux voyage ensemble. Beaucoup de personnes rêvaient encore, si c'était possible, d'aller à Karbala et à Najaf. Et grâce par Allah subhanahu wa ta'ala, nous avons pu faire ce déplacement. C'est sûr que parmi nous, il y a des gens qui sont pieux, leurs doigts ont été acceptés et qu'on a pu aller dans ces endroits saints. Pour moi-même, vous m'avez donné l'occasion, je voudrais vous remercier, vous m'avez donné l'occasion pendant ce voyage de faire mon premier voyage en Irak. Et je vous en remercie. C'était une grande expérience pour moi. Dans Damas, comme je vous disais, je connaissais bien et M. Mohamed, je connais depuis 5 ou 6 groupes qu'on amène ici, des arrangements. Mais l'Irak a été une première expérience pour moi. Je suis sûr que ce qu'on voit, comme je suis venu de visu, je suis sûr que ce sera une grande expérience pour moi. Et j'espère qu'Inch'Allah, dans les groupes qui vont venir, c'est sûr, je n'ai pas la prétention d'avoir la perfection. La perfection, c'est Allah qui a la perfection. Nous sommes des êtres humains. Nous allons essayer, dans le prochain groupe, je vais contacter M. Hamadani, essayer de voir quels sont les points positifs. Et il y a bien sûr des points négatifs. Parce qu'on ne peut pas dire que tout a été pour le mieux. Et alhamdulillah, le séjour s'est bien passé. Et principalement, nous remercions Allah subhanahu wa ta'ala. Il n'y a pas eu de grands malades. Tout le monde a pu faire le ibadat, le vœu qu'ils avaient en quittant la Réunion. Le vœu, je pense, ont été réalisés pleinement. Qu'Allah accepte tout le ibadat. Je vous disais que je pense que pour les groupes à venir, je vais me mettre avec M. Mamadali dès que je rentre à la Réunion. On va faire le point. Quels sont les points positifs, quels sont les points négatifs, quels sont les points où il faut améliorer, de sorte que les prochains groupes qui viendront auront encore plus de confort, auront encore plus d'occasion de faire les ibadats. Si vous avez des suggestions à faire, vous pouvez le faire à M. Mamadali à la Réunion. Et nous allons asseoir, comme je vous dis, je me déplacerai, j'irai le voir, on va fixer un rendez-vous, on va s'asseoir, on va regarder. Toutes les suggestions que vous avez, vous pouvez le faire à M. Mamadali. Maintenant, après environ 18 jours passés ensemble, demain, pour nous, le premier groupe, le voyage va se terminer de Damas, on va rentrer à la Réunion. Et pour l'autre groupe de 28 personnes, vous allez continuer sur Téhéran. Je vous demanderai de penser à nous dans vos doigts. Et c'est sûr que pendant ces quelques jours, ces projets, j'espère que cette amitié va rester entre nous. Et avant de prendre congé de vous, je voudrais vous demander de bien vouloir m'excuser. Si jamais, par ma faute, quelqu'un a pu avoir un taklif quelconque, je vous demande ici même de bien vouloir m'excuser. Et enfin, avant de terminer, je ne voudrais pas m'arrêter sans dire quelques mots sur M. Naïman, que j'ai beaucoup apprécié. Parmi les groupes que j'ai emmenés, je peux vous dire qu'il est parmi le meilleur guide qu'on a eu jusqu'à présent. Et je pense qu'il sera avec nous encore dans les groupes à venir. Merci, M. Naïman. Thank you. Merci beaucoup. Salam alaikum. Alaikum salam. Assalam, assalam. Ya imam, ya imam. بسم الله الرحمن الرحيم نجيب له الورقه من الحق مش عارف حاسبه دوباره ને ઉસે બસ મને ફક્ત એટલું જ કહેવું છે કે આ સફર દરમિયાન મારી કોઈ પણ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો હું અંતઃકરણથી તમારા પાસે માફી ચાહું છું. એટલા માટે કે ઇન્સાન ભૂલને પાત્ર છે. બેશક મારી ભૂલ થઈ હશે અને ઘણી થઈ હશે. મને જરૂર આપ દિલથી માફ કરી આપશો. અને બીજું એ કે આ જે સફર આપણી સફળતાની સાથે થઈ એની અંદર એકની સેવા નથી પણ 42ની કુરબાની સમાયેલી છે. તો હું આ તકે આ એક કુરબાની 42 સવારોની ઇમામ હઝરત સૈયદુલ શુહદાના ચરણોમાં પેશ કરું છું. ખુદા આ
આ કુરબાનીને સ્વીકારી લઈએ. ઇમામ આ કુરબાનીને કબૂલ ફરમાવે. ઇમામ આપણા સલામને કબૂલ ફરમાવે અને અલ્લાહ આપણી ઝિયારતોને કબૂલ ફરમાવે. અને અંતકરણની મારી દુઆ છે કે ખુદા પાક તું અમને વહેલી તકે પાછા બોલાવજે, પાછા મિલાવજે અને આના કરતા પણ ઉત્તમ મુસાફરી અને હકીકી ઝિયારત મનાવવાની બેશક તો અમને ફરી પાછો વહેલી તકે મોકો આપજે. બસ જઝાકલ્લાહુ ખૈર. બસ ઇન્તેમા से दुआ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જે 28 જવારો કાલે ઈરાનનો સફરનો જે પ્રોગ્રામમાં છે એના માટે સવારના 11 વાગે પોતપોતાની બધી ચાંબરના બહાર રાખી દે. પોર્ટર નીચે ઉતારશે. બીજું 12 વાગ્યા મોર ચાંબર ખાલી કરી નાખે. બરાબર 12 વાગે ફ્રીસ અમને લેવા આવશે. ઇન્શાલ્લાહ હરમમાં નમાઝ જોહર અસર સીધી ઝૈનબિયામાં, ત્યાંથી ઇન્ડિયા એક્ઝેક્ટમાં આપણે પાછું અહીંયા હોટેલ પર આવવાનું છે. ઇન્શાલ્લાહ 2 વાગે અહીંયા આવી જશો અને 2 થી 3 આપણે જેજેનો જમવાનો પ્રોગ્રામ છે અને બાદમાં 3 સવા 3 ઇન્શાલ્લાહ ડેપાર ત્યાં આવ્યો પડનું. તે ખાસ નોંધ કે કોઈ પોતાની રકમો સાથે ના લઈ જાય હરમમાં, તો પોતાની ભલીસમાં અહીંયા રાખી દે ને કાચેના વાગે હોય તો વાંધો નહીં આવે. અને પાસપોર્ટ બધાના આજે રાતના જ મને કોન્ટેક્ટ કરશે. નેચરલ કેમ લાગે? ચકુલા ખાવું છે. ચકુલા ખાવું છે. ચકુલા ખાલી છે. કનીજા તો ફુવા જો મૂકી દે ને કનીજા કે ઘરે વ્યાજી નહીં કરી જો ફુવા છે ને અઝત કરો વ્યાધી કરે તો અઝત તું ખબર ને પ્રોસેસ બરાબર પાડ્યા. બોલી હતી પ્રોસેસ તો ખાધું એમ કે અમે ફતેક છે માસા દેખ છે. ફતેક છે માસા કે શું કરે છે? માસા કે છે મને યાદ નથી કરતી, મેં ખૂબ શીખ ખાઈ છે વેચી વાગે. જે હાલત में मूंखे तू खपे थी ने तू हाथ में आसियत नहीं झेली कि मूंखे खबर पड़ी कि टुकड़ो खाई थी तू.